તો સીધા સમાચાર અમદાવાદથી અમદાવાદમાં વધુ એક વખત ગ્રાહકને ખરાબ અનુભવ। જી હા, દાળવડાના ખીરામાંથી નીકળી ગરોળી। ચાંદખેડાના આવેલ પૂજા ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું ખીરું અને ખીરું ઘરે લઈ જઈને દાળવડા બનાવતી વખતે જોઈ તો ગરોળી હતી। મહત્વનું છે કે વારંવાર આવી ઘટના સામે આવી રહી છે। એક નહીં, બે નહીં, પરંતુ દરરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદની। અમદાવાદમાં વધુ એક વખત ગ્રાહકને છેતરાયો છે અને ગ્રાહકને ખરાબ અનુભવ થયો છે। પછી તે ગોળમાંથી જીવાત હોય કે પછી છાશમાં ફિનાઇલ આવી ગઈ હોય કે ગમે તે વારંવાર આવી રીતના જે અનુભવ થઈ રહ્યા છે, આરોગ્ય તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। વધુ એક વખત અમદાવાદમાં ગ્રાહકને ખરાબ અનુભવ થતા દાળવડાના ખીરામાં નીકળી ગરોળી। ચાંદખેડાના આવેલા પૂજા ગૃહ ઉદ્યોગમાંથી લાવ્યા હતા ખીરું। મહત્વનું છે કે અત્યારે દાળવડાનું ખીરું દરેક જગ્યાએ વેચાઈ રહ્યું છે અને લોકો હોંશે હોંશે ખરીદતા હોય છે અને ઘરે લાવી અને દાળવડા પણ બનાવતા હોય છે। આ અનુભવ થયો છે એક ગ્રાહકને જે ખીરું લાવ્યા તેમાંથી ગરોળી નીકળી છે। પૂજા ગૃહ ઉદ્યોગનું આ ખીરું છે। ખીરું ઘરે લઈ જઈ અને દાળવડા બનાવતી વખતે જોઈ તો ગરોળી નીકળી છે। મહત્વનું છે કે વારંવાર આવા અનુભવ થઈ રહ્યા છે। ગઈકાલે જ જે રીતના એક બનાવ બન્યો હતો, રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળી હતી, દાળ ફ્રાયમાંથી છાશની જગ્યાએ ફિનાઇલનો અનુભવ થયો હતો। આની પહેલા 2 દિવસ પહેલા ગોળમાં જીવાત નીકળી હતી। વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે આરોગ્ય તંત્ર સામે એક નહીં, બે નહીં, પણ અનેક સવાલો થઈ રહ્યા છે। વારંવાર લોકો સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, છતાં ઘોર નિંદ્રામાં હોય તંત્ર તેવું લાગી રહ્યું છે। કોઈ પણ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા। જ્યારે આ બાબત સામે આવે છે ત્યારે જઈ અને ત્યાં તપાસ કરવામાં આવે છે, પરંતુ કોઈ સાવચેત પગલાં લેવામાં નથી આવી રહ્યા। જ્યાં રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે, જે રેસ્ટોરન્ટ ધમધમી રહ્યા છે, ત્યાં જઈ અને કોઈ પણ દરોડા પાડવામાં નથી આવી રહ્યા અને દરેક જગ્યાએ સાવચેત પગલાં લેવામાં આવે તો આવી ઘટના ન બને। આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયેશ પ્રજાપતિ। જયેશ, અમદાવાદમાં ફરી એકવાર ગ્રાહક છેતરાયો છે, તેને કડવો અનુભવ થયો છે અને ખીરામાંથી ગરોળી નીકળી છે, શું વધુ વિગત? જે આપણે જણાવ્યું કે જે રીતે ગુજરાત, અમદાવાદ હોય કે અલગ અલગ સિટી હોય કે ગુજરાત પહેલી વાત કરી લો કે જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય તેવી વિડીયો અને તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે અનેક વસ્તુ હોય કે સંભાળમાંથી ગરોળી નીકળવી, રેસ્ટોરન્ટમાં શાકમાંથી જીવડા નીકળવા, વંદા નીકળવા તેવી સામાન્ય બાબત હવે થઈ ગયો છે એવું લાગ્યું છે। અમદાવાદમાં જ વાત કરવા જઈએ તો અમદાવાદમાં ઘણી જગ્યાએ આ વસ્તુ સામે આવી છે। એટલે ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગ્રાહકોને રીતસરના જે તેના સ્વાસ્થ્ય બગાડવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે હેલ્થ ખાતું છે, હેલ્થ ખાતું ખાલી ચોપાના ગાંઠિયા સમાન અને તેના અધિકારીઓ છે તે પોતે કેબિનમાં બેસવાનો પગાર લેતા હોય તેવી સ્થિતિ હાલ કરાવી છે કે જે હેલ્થ ખાતા પ્રમાણે જેવો તેઓ રૂટીન ચેકઅપની વાત કરતા હોય છે, રૂટીન ચેકિંગની વાત કરતા હોય છે, તે આ પ્રમાણે તેના દાવા પોકળ થાય છે। કેમ કે આ વાત એટલે કહી શકાય કે ગઈકાલે જ અમદાવાદના જે વિરાટનગર જે રખ્યા છે તેના આદિત્યપુર પાસે આવેલ એક સિટી પોઈન્ટ હોટલમાં છે તેના દાળ ફ્રાયમાં જીવડું નીકળ્યું હતું ને એ પછી જે ચાંદખેડાની વાત કરવામાં આવે જ્યાં ગૃહ ઉદ્યોગમાંથી જે દાળવડાનું ખીરું લાવવામાં આવ્યું હતું તેમાં ગરોળી નીકળી હતી। અને ખાસ કરીને જે લોકો પોતાને કમાવા માટે અને જે કમાવાની લાલચ છે જે નીચ કક્ષાનું છે તે ફૂડ વાપરતા હોય છે, જે સાફ સફાઈ નથી રાખતા હોતા તેવી જગ્યાએ આ વસ્તુ છે જે જીવાતો આવતી હોય છે। ખાસ કરી કાલે એક બીજી પણ ઘટના હતી કે જે ઓનલાઈન જમવામાં છાશની જગ્યાએ ફિનાઇલ મંગાવી દેવામાં આવ્યું। ખાસ કરી કરવામાં આવે કે જે સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય ત્યાં તે ચોક્કસ એને લાગી રહ્યું છે। અધિકારીઓ વારંવાર કહી રહ્યા છે અમે ચેકિંગ કરીએ છીએ, રૂટીન ચેકિંગ કરીએ છીએ, પરંતુ જે પ્રમાણે જે તે ઝોનના અધિકારીઓ છે તે પોતે અમુક જગ્યાએ જેને ફોટા પાડીને જ સંતોષ માની લેતા હોય તેવું ચોખ્ખું અહીંયા દેખાય છે કે અમદાવાદના લોકોને, અમદાવાદની જનતાને હવે પોતે જ ચેતવું પડશે કે સ્વાસ્થ્ય વિભાગ અહીંયા ફેલ છે તે દેખાઈ રહ્યું છે અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ છે તે પોતે ફેલ છે તે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને લોકોએ પોતાની જાતે ચેતવું પડશે કેમ કે આવી રીતે જો આવું ફૂડ જીવજંતુ વાળું ગરોળી વાળું ફૂડ ખાતા પછી લોકોની તકલીફ લથકતી હોય છે અને જે લોકો છે તે હેરાન થવાનો વારો આવતો હોય છે। પરંતુ
એમસી દ્વારા કોઈ નક્કર પગલા નથી ભરાતા, કોઈ નક્કર આયોજન નથી કરાતું, તેને લઈને અમદાવાદની જનતાને ભોગવવાનો વારો આવ્યો. જી જયેશ, જે રીતે આ ગરોળી નીકળી છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી, તેની સામે પૂજા ગૃહ ઉદ્યોગ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા હોય તેવી કોઈ માહિતી? જે વાત કરવામાં આવે તો ગઈકાલની ઘટના છે. ગઈકાલની ઘટના બાદ આ વિડીયો છે તે વાયરલ થયો. તે વિડીયો વાયરલ થયા બાદ જે પ્રમાણે હાલ થયું એમસી જે જગ્યાએ વિડીયો વાયરલ થાય છે, વિડીયો વાયરલ થયા પછી બીજા અધિકારીઓ તપાસમાં જાય છે. તપાસમાં તેને એક જે સંસ્થા આવે છે તે સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી છે. તેની બધું આ વિડીયો વાયરલ થયા પછી જ કેમ આ સીલ મરાતું હોય છે કે કાર્યવાહી કરાતી હોય છે, દંડ કરાતો હોય છે કે એમસી પોતે જે હેલ્થ વિભાગ છે તે હેલ્થ વિભાગ ચેકઅપ કરતું હોય તો શું પૂરા અમદાવાદમાંથી કોઈ આવા જે જેના રસોડામાં જે ગંદકી હોય છે અથવા જીવજંતુઓ નીકળતા હોય છે તેવું પાસે કેમ નથી પકડતું? લોકો દ્વારા પણ એક આનો આ સવાલ પૂછાઈ રહ્યા છે કે એમસી છે, હેલ્થ ખાતું છે તો શું કરી રહ્યું છે, અધિકારીઓ શું કરી રહ્યા છે? એમને આ વાંકે જનતાને ભોગવવાનો વારો કેમ આવે છે કે અમદાવાદ વાસીઓ ટેક્સ પૂરી રીતે ભરતા હોય છે, ટેક્સ સમયસર ભરતા હોય છે, ત્યારે અધિકારીઓ તે પોતાનું કામ નથી કરતા હોતા તેવો આક્ષેપ અમદાવાદીઓ લગાવી રહ્યા છે. જી જયેશ, સમગ્ર વિગત બદલ આભાર. તો જે રીતે તંત્ર સંવાદદાતાએ જણાવ્યું કે તંત્ર પછી જ જાગે છે, પછી જ જોવે છે અને પછી જ છાનબીન કરે છે. સમગ્ર બાબત સામે આવે ત્યારબાદ જ નક્કર પગલાં લે છે, પરંતુ જો પહેલા લેવામાં આવે તો આવી કોઈ ઘટના જ ન બને. આરોગ્ય વિભાગ પોતાનું જે કામ છે તે નક્કર પગલાં લઈ અને કરે. દરેક જગ્યાએ દરોડા પાડે, દરેક રસોડા ચેકિંગ કરે, દરેક જગ્યાએ દરોડા પાડ્યા બાદ ચેકિંગ કર્યા બાદ આ સમગ્ર બાબત સામે આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે તંત્ર ક્યારે જાગે છે અને નક્કર પગલાં, સાવચેત પગલાં જે છે અગાઉ ક્યારે લે છે, કારણ કે આવી ઘટનાઓ તો બનતી હોય છે. ઘટના બન્યા બાદ જે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે છે, જાણ કર્યા બાદ આરોગ્ય વિભાગ ત્યાં પહોંચી અને જે કામગીરી હાથ ધરે છે, જો પહેલા કરે તો ઘણા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે ચોક્કસ બાબત છે.